ગાઈઝ આજે આમ તો 26મી જાન્યુઆરી છે. થોડીક જિંદગી વ્યસ્ત થઈ ગઈ છે એટલે એડિટિંગમાં ને એમાં થોડીક વાર લાગી અને પાછું હું આવી જઈશ નોર્મલમાં. 1-2 દિવસ હું બ્રેક લઈ લઈ એટલે જે આ વ્લોગ વધી ગયા છે ને કન્ટિન્યુ કરી નાખશું. આમ તો કાલે પ્રથમ દિવસે તો રજા લઈ લઈશ. તો આવી રીતનું છે અને આજે હું ને બલ્લર નીકળી ગયા છીએ નાના ભૂલકાઓને નાસ્તો કરાવવા માટે. તો હવે નાના ભૂલકાઓ અમે ગોતીએ છીએ. નાસ્તો લઈ લીધો છે. નાસ્તામાં આમ તો બિસ્કિટ લીધા છે, એમાં પાર્લેજીના ગોલ્ડ લીધા છે, સાદા પાર્લેજી નથી લીધા, ગોલ્ડ બિસ્કિટ પાર્લેજીમાં એ લીધા છે. અને બસ હવે ભૂલકાઓ ગોતતા અમે નીકળ્યા છીએ સુરતની ગલીઓમાં. વહેલું અમને સ્થાન મળી ગયું પણ ભાઈ અહીંયા નાય છે, બિચારે કપડાં નહોતા પહેર્યા એટલે આપણે જે આગળ જઈશું કેમ કે એની સવાર બપોરે 12 વાગે પડી છે. એક્ઝેક્ટ બપોરના 12 વાગ્યા છે. ગરીબ છો પણ તને પાર્લેજી નો ફાવે ને. નાના ભૂલકાઓ એટલે પાર્લેજી બિસ્કિટ લીધા મસ્ત ખવડાવવાના, એના ફેવરિટ છે. મેન પ્રોબ્લેમ એ છે કે આ બધા અત્યારે છે ને બહાર કામે બિચારા વહી ગયા છે. જો આ બધું ખાલી પડ્યું છે. કદાચ આની અંદર જઈએ ને તો ચાન્સ છે પણ આની એન્ટ્રી ગોતવી પડશે. જો આ બધાની અંદર હશે, ખાલી મેન એક એન્ટ્રી મળી જાય ને તો અંદર જઈએ. અહીંયા નથી, બોલે પાછળની બાજુ હશે. હા જો આ આખી કોલોની જ છે. એને ભાઈને લઈને આવી બેટા. આ જગ્યાએ બહુ લોકો આવ્યા જ નહીં, પછી બધાના ભાઈ બહેનના બધાને એક જ છોકરાને આપીને હવે અમે આગળ નીકળી ગયા. મારા ખબર પડે આ તારા કમ્પ્લીટ કેટલા વેચાણા, કેટલા રાષ્ટ્રધ્વજ વેચા છે? હા ये ले लो भैया आपको कितना हो गया में ले जाओ लो. नहीं मैंने ले लिया सुबह. कितना सुबह से कितना बेचा है? 800,000 का काउंटर ले लिया. क्या बात. अच्छा है. 500 का तो उधर से लेके आया था. 1000 का काउंटर लिया, ये प्रॉफिट है तुम्हारा. वो हमारी मजदूरी निकलता है, हम तो मजदूरी करने जाते हैं. हाँ उसमें भी वही मिलता है. वैसे रोज क्या करते हो? हम भी करते जाते हैं, काम पे जाते हो. अच्छा है, चलो सही. आज बेचने के लिए. हाँ आज 26 जनवरी है तो અચ્છા. 500 નો ઉપરથી માલ લાવ્યા હતા, 1000 રૂપિયાનો વેચી નાખ્યો એટલે 500 રૂપિયા ત્યાં પ્રોફિટમાં છે. જેટલે હાથમાં માલ હતો ને એ એનો પ્રોફિટ છે, હવે વેચાશે એટલે સારું જ છે. એની રીતના એનું જો એ કરી જ લઈએ જ તે એટલે આપણને એમ થાય કે એની પાસે રાષ્ટ્રધ્વજ હાથ થાયથી વધતા હશે તો શું કરતા હશે એનું, પણ એ ઓલરેડી એનું પ્રોફિટ જ હોય. પછી એમાં જાતું કરે, બીજા દિવસે એ કામે લાગી જાય. 2 દિવસ કરે તો એનું નીકળી જાય. સારું છે. ગણિત આપણને ખબર પડી ગઈ કેવી રીતના હોય. શું નામ છે તારું? હે શું નામ છે? ખુશ થઈ ગયો? કેટલો ખુશ થઈ ગયો. હાલ લે ભાઈ હાલ. દોડ કેમ ઢીલો પડે છે? ભણવા જાશો કે બેન નો લે? હે ભણવા જાશો? આવ બેન. શું નામ છે તારું? લે તમે લઈ જાતો તમારા ભાઈ હાટુ. કેમ તડકે બેઠા છે? એમ બનાવટ રસોઈ? હા પાડે ભાઈ. હા ઝાડવા નીચે ન બનાવવા દઈએ કે ગમે એવું થાય છે. ગઈસ થાય એવું કે એ લોકો એક ટકનું ભેગું કરીને ખાતા હોય અને એમાં બિસ્કિટ મળે ને તો આખો ટક હચવાઈ જતો હોય એનો, કેમ કે એનો સામાન તમે જોવો ને તો એની પાસે કાંઈ નથી. ટકનું ભેગું કરીને ખાય, ટક આખો હચવાઈ જાય. બિસ્કિટ ખાઈને એનું આખો ટક ચાલી જાય એવું છે. ગાઈઝ એવી રીતના નક્કી કર્યું કે બિસ્કિટ બહુ બધા હતા અને છોકરાઓ એટલા બધા મળ્યા નહીં, તો જેટલા બિસ્કિટ છે ને આપણે વૃદ્ધાશ્રમમાં આપી દઈએ. હવે જાજા બિસ્કિટ નથી વધ્યા, એ વૃદ્ધાશ્રમમાં આપશું એટલે બધું ઘણા બધા વેચાય પછી એની વજહ છે તો આનું આપી દઈએ. ગાઈઝ તો અત્યારે બલ્લરના ઘરે જમવાનું છે. પ્રિયાએ કીધું કે જીરા રાઈસ દાળ ફ્રાય બનાવે છે તો અહીંયા જમી લેશું અને એણે બનાવી નાખી છે. મમ્મી પપ્પા છે કે જાત્રામાં? નહીં રહેશે. હશે યાર. ચાલો તો મળીએ બધાને. બસ ફ્રી થઈ ગયા. બલ્લરે આજે બધાને બહુ સારું કામ કરી નાખ્યું. જય યોગેશ્વર. જય યોગેશ્વર. જોઈને પ્રિયા પોતું મારે. તો આજે પ્રિયાના હાથની રસોઈ જમવાની છે. જીરા રાઈસ દાળ ફ્રાય જ ખાવાનો મારો પ્લાન હતો. એણે રોટલી બનાવી નાખી. મારે રોટલી નહીં હાલે, હું એક જ ખાઈ, મેન ભાત ખાઈશ. બરાબર? ઓકે સરસ. આમ તો ફેમિલી સાથે જમવું હતું પણ આણે કીધું 2 કલાક થાય. 2 કલાક થઈ ગઈ નથી થઈ, વેલા આવી ગયા, બાકી સાથે બેસત. ગાઈસ તો ફાઇનલી જમી લીધું. પ્રિયા રસોઈ બહુ સારી બનાવી હતી. હાચું ભાઈ કે અમ થાકે. નહીં ભાવી મને. આન ઘરે આવું તે દર વખતે કંઈક નવું ખાવું, આ વખતે કંઈક નવું ખાધું. ઓન કેમેરા રખ કેવું પછી કઈ આ નવું ખાધું ને એમ જૂનું છે. જૂનું છે પણ ઓલો તમને ખબર નવી સીઝન નું નવું. હા આ આંબળા છે, ઓલા ગળા
ચોકલેટ ચોક- આમળાની ચોકલેટ. હા ઈ છે. બેઠા બેઠા ઘણું ખવાઈ ગયા, નડે નહીં તો. ઈ હું નડે આમળા નહીં થોડા નડે. નડે આજે બલ્લરે સારું કામ કર્યું. આને તને ખબર ન હોય ને, હું કામ કર્યું છોકરાઓને બિસ્કિટ વેચ્યા, બધા બહુ ખુશ થઈ ગયા, ઘણી વાતો કરી. છોકરા વારે શુક્રવારે. અહીંયા ઓલો મન બુદ્ધિ આશ્રમ ત્યાં ગયા હતા ન્યાય ગયા હતા, પણ ન્યા છેલ્લે ગયા હતા આપણે છેલ્લે. આવો છેલ્લે ત્યાં આવ્યા પહેલા છે પેલા બધે છોકરાઓને વેચા બિસ્કિટ અને પછી છેલ્લે મન બુદ્ધિનો આશ્રમ છે ને. વિડીયો મેં ઓછું બતાવ્યું પણ અમે ઘણું કર્યું. રસ્તામાં ચોકે ચોકે જ્યાં જ્યાં સિગ્નલ આવે ને ઉભા રહીને ઓલા ફ્લેગ આપતા હોય ને એ બધાને બિસ્કિટ આપ્યા. બિચારાને એને રજા બ્રેક ન લઈએ કે ખાવાની, કન્ટિન્યુ કામ કરવાનું હોય. મજા આવી ગઈ આજે. સરસ કામ કર્યું 26મી જાન્યુઆરી નિમિત્તે તે શું કર્યું? મેં કાંઈ નહીં આ જો નીચે રાતે પ્રોગ્રામ છે ને હા તે બધું શાક લઈ આવી દવણા દળાઈ આવી બધા હાટો રસોઈ કરી બાઈ બની ગઈ. સારામાં સારું કામ કર્યું. હવે હું શું કહેતો હતો, વિડીયો જોજો, મજા આવશે. સાંજે શાકોત્સવનો પ્રોગ્રામ છે. આ લોકોનો અલગ છે ને મારો અલગ છે. હું અત્યારે ઓફિસે જાઉં, 2-3 કલાક કામ પતાવું અને પછી તમને મળું. સુરતમાં 1 લાખથી પ્લસ પબ્લિક અહીંયા ભેગું થાય છે અને શાકોત્સવનો પ્રોગ્રામ છે મોટા પાયે. આપણને ઇન્વિટેશન આવ્યું છે તો ત્યાં જઈએ. ત્યાં હવે તમને મળીશું. ચાલો વિદાય લઈએ, આવજો. ચાલો. આ મને મૂકવા આવશે, સ્પેશિયલ મહેમાન ગતિ હોય તો આવી ઘરેથી લઈ જવાનું અને પાછા ઘરે મૂકી અને જવાનું. પાછા મૂકી આ જવાનું. મહેમાન ગતિ ન કરાય હો ભાઈ. તે કેમ તમારે ગાડી નો આ મને ઓફિસેથી લઈ આવ્યો. હું ઈ સાઈડ ગયો તો એટલે ત્યાંથી પિકઅપ કરી લીધો અને પછી પાછો સીધો અહીંયા આવ્યો. અમારો પ્લાન તો ન્યા જ અમારી જર્ની પતી જતી હતી, પણ રસ્તામાં અમે અહીંયા આવ્યા ને ત્યાં પ્રિયાએ કીધું કે આજે જીરા રાઈસ દાળ ફ્રાય બનવાના છે તો રોકાઈ જા. એટલે હું પછી વાહ મેં પીગલ ગયા. નહીં, મેં કીધું પ્રિયાના હાથનું આજ ખાવાનું થાય છે તો મેં તરત પેલા ગાયને હા પાડી દીધી અને ઘરે ના પાડી દીધી. હું બપોર જમવા નહીં આવું એટલે ત્યાં રસોઈ બને ને. તો ચાલો આજે જઈએ. આજ તો આમ તો સન્ડે છે એટલે સન્ડે મારી લાઈફ બહુ વ્યસ્ત હોય એવરેજ દિવસો કરતા. કંઈક ને કંઈક કામ ઊભું હોય. અહીંયા બેઠા છીએ પણ અસલી કામ બહુ છે. ચાલો તો હું 2 કલાક પછી મળું તમને. હવે જનક તો જો અત્યારે ઓફિસે મસ્ત નાસ્તો લઈને આવ્યો. બટેકા પૂરી, પાટોડી છે, ગાંઠિયા અને ચટણી. એ લાવ્યો ઘરે બનાવ્યો. ઘરે બધું હો. કેમ અલગ અલગ ભાઈનું બધું પાટોડી. આ શાક રોટલી ને જ બનાવી આ બધા આવું જ ખાવાનું હતું. કોમ્બિનેશન કે આમ નેક્સ્ટ લેવલ છે. આ બે ક્યારે હારે ન હોય, આ બે નું હારે હોય. दाल में कुछ काला है કાંઈક છે. નહીં, આજ બધો નાસ્તો બનાવ્યો તે નવરાઈ નહોતી તો પછી આવું કરી નાખ્યું. કદાચ એવું હોય છે બહાર થી લાવ્યો હોય ને ઘરના ડબ્બા પેક કરીને અહીંયા જ બતાવતો હોય. ના જ ના પડ્યું જ છે ઘરે. હાલે તે થોડું ખાઈ લઈએ. એમ તો જમીન હજી આવ્યા જ છે, જમવાન બેન ઊભા થયા. દોસ્તા દિવસ છે. મૂકો આ દોસ્તા દિવસ છે. આજે હર્ષ પણ મળ્યો, બલ્લર પણ મળ્યો અને અત્યારે અમે આવ્યા છે નવો ફોન લેવા માટે. આઈફોન 15 પ્રો મેક્સ લેવો છે અથવા 16 પ્રો મેક્સ લેવો છે નહીં લેવાનો આપણે વધારે તો 16 પ્રો મેક્સ જ છે. એવું છે. પછી જોઈએ કયો પસંદ થાય ઈ. બલ્લર આવે ત્યાં સુધીમાં ફોન સિલેક્ટ કરીને રાખીએ અને નક્કી નથી કે આજે લેવી કે ન લેવી, પણ લેવાનો છે ને ફાઇનલ છે. 1-2 દિવસમાં હવે લઈ લેવો છે. ફોડીઓ વાળે જ દેવાનો. બરાબર છે. આપણે પાસ અને બહુ માલ હે. અમારા માટે નથી લેવો, એ કીધું સ્ટાફને દેવા માટે લેવો છે એવું છે. ચાલો જોઈએ અંદર હવે કયો ધ્યાનમાં આવે. હું બજેટ છે 5 જગ્યા પૂછશું, સસ્તું લાગે ને ત્યાંથી લેશું. આમ જો હું તને ઘરે મૂકી જાય. ક્યાં જાવ? હેતાંજ અલા ઓય ઊભો ત રે, ઊભો રે. અરે મમ્મી આપણે દેખા હે. આમ જો મારી વાત સાંભળ. પેલા એક સવાલનો જવાબ દે પેલા એક સવાલનો જવાબ દે કસ્ટમર હાચવા પહેલા જાઓ. આમાં દીકરાનું નામ આપો. ક્યાં જાવ? હવે મોલ બંધ થઈ ગયો બેટા. હવે મોલ અત્યારે બંધ થઈ ગયો. કેટલા વાગ્યા તને ખબર છે? તારું નામ શું છે તે કીધું કે નહીં? આમ જો તું એમ કહી દે અમારો વિડિયો લાઈક કરો. બોલ, હું જેમ બોલાવું બોલ. વિડિયો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મને તમારે વારે વારે સાંભળવો હોય તો પણ હું લઈ જાઉં તને. તાર કેવા લેવા છે? આમ તો લેવા દે. આમ જો સાડી લેવી હોય તો ક્યાં આવવાનું? સાડી લેવી હોય તો ક્યાં આવવાનું? એમ નહીં, નામ શું છે? માધવ ટેક્સટાઇલ. બસ ઓકે, સાડી લેવી હોય તો માધવ ટેક્સટાઇલ માં પહોંચી જાજો. માત્ર ક્યાં ટ્રેનમાં. આવ્યું? ક્યાં આવ્યું? સુરત. મહાવીર નગર સોસાયટી મારું નામ આવડે છે તને? 10 નંબર કે મહાવીર નગર સોસાયટી 10 નંબર. આમ આમ કેમેરા સામે જોઈને બોલ, કેમેરા સામે. મહાવીર નગર સોસાયટી 10 નંબર.
પહોંચી જજો. પપડ પડી જાય પણ બેટા બીજો નહીં પડતો. હા. ખાલી અહીંયાથી આમ હાલ. ખાલી આમ ખંભો હાલ. આમ કરીને હાલ. આમ જો હાલ. ખંભો આમ કરીને હાલ ખાલી અને પછી આમ કરીને આમ કરજો. હાલ પુષ્પા કેમ હાલે હાલ. હા અને હું બોલે હું હું બોલે પુષ્પા? फायर मेरा नाम है फायर कर दूंगा पुष्पा અરે વાહ, છોટે પુષ્પા ચૂકેગા નહીં ચાલા. रुकेगा नहीं चला છોટે પુષ્પા હાલો એને આમ જો તો આવતા રવિવાર પાછો આવજે હો. તાર મમ્મીની સાડી અહીંયાથી લીધી તને ગમી? કેવી ગમી? બહુ ગમી કે ઓછી? બહુ ગમી. તું તાર મેડમ ને શું કેતો તો મોબાઈલ નો મને ઘડીક ફોન આપો ને રીલ જોઈ લો કે એમ કે હું ટીવી માં આવું છું હું ટીવી માં આવું મોબાઈલ માં હું તું આવું કાલ ટીવી માં આવીશ જોજે. આ ભાઈ આવે છે મોબાઈલ માં આવે છે હું આવું છું. એને છે ને સાડી વાળી રીલ્સ જ બધી જોઈ છે એટલે એ છે ને ડાયરેક્ટ આવેલા છે આમ જો તને કહું પણ કપડા લેવા તોય લેવા હે ક્યાં જાવ? કપડા લેવા ક્યાં જવાનું છે? ક્યાં? વીઆર મોલ માં તાર પપ્પા નું આખું બંડલ વહી જાય. વીઆર મોલ માં ન જવાય. પૈસા છે તાર પાસે પપ્પા પાસે પૈસા છે કેટલા છે પૈસા લઈને આવ્યા? કેટલા? 8 કરોડ. 8 કરોડ કેટલા? મકાન લેવા આવ્યા છો? ખાડી લેવા આવ્યા છો? એટલા બધા રૂપિયા લઈ હે? તો તમારે તાર પાસે દુશી ના લેવા જો થોડા. હાડીઓ લેવા 8 કરોડ લેવા તો ઘરેણા લેવા કેટલા કરોડ લઈ જાવ? હે? ત્યાં શું કરશો ઈ શું કરશો તું ગાંઠું વાળે નાડીને બધું તો કેટલી બધી વાળે. તાર પેન્ટ એટલું બધું ઢીલું છે સરસ હો મસ્ત મજા આવી ગઈ પીઝા ખાવા જા. ક્યાં જા પીઝા ખાવા? डोमिनोन તું જા. पिज्जा खावा खाजा અમે વોકલી ओगली मां તને ભાવે પિઝા? તમારું નામ છે ઓગલી મારું નામ છે ઢોકળી. એમ નહીં, તું પિઝા ખાવા જા પિઝા તો તીખો આવે તને તીખો ન લાગે? નહીં તીખો ન લાગે? પણ ચીલી ફ્લેક્સ નો નાખ ને તું. નાના સોડા આપ્યું સોડા પી. સોડા એ નો બાપરે. પીવાય. ધુમાડા નો નીકળે એમાંથી? નાકમાંથી ધુમાડા નો નીકળે? રેતાશ તો ન પીવે હો. તો બહુ લોટ. તું બીજું શું ખા? ઢોસા ખાવા જા. ક્યાં જા ઢોસા ખાવા? બેટા અટકા છે બોલો ભાઈ કોણ? બોલો ભાઈ મામાન ઘરે છે. કેમ ઈ કરે આવવાનું ઈ સાંજે આવશે. તું આજે જાશે સન્ડે મામાન હતો કે નહીં? મામાન ઘરે ગયો છે. તું જાશો મામાના ઘરે? હે? ક્યારે જા? કાલે જાઉં છું કાલે? તો સ્કૂલે કોણ જાહે? રજા પાડું આવું તારા હાથમાં આવું છે ઈ? ચેન શેનું એના છે? રમકડા તો જો કે ચેન ના ને એવા તો રમકડા છે આવું છે. આ ચેન છે આ ચેન છે. આવું છે. આમ છે કેટલા ના આવે ઈ? પતંગ કેટલા ના આવે? પતંગ પતંગ. 500 રૂપિયાની 500 રૂપિયા હા તમે હાડી લેવા 8 કરોડ માં આવો ને આ 500 રૂપિયા ના આવે. આ 500 તમે 500 રૂપિયા લે પણ 500 ની નથી આવી. 500 ક્યાં મળે? તાર લગન થાય કે નહીં ત્યારે તાર સસરા ઘરેથી આવું આવશે. તાર લગ્ન કરવા છે કરવા છે તાર લગન? પુષ્પા છે એની શ્રીવલ્લી તો નોંધાઈ જ ગઈ હોય ને કોણ છે તાર શ્રીવલ્લી ક્યાં મારે પતંગ ઉડાવવા નહીં પહેરવા છે પતંગ નું જ્યું હવે પતંગ તો ગઈ હવે કલરે રમવાનું હોય, પતંગ નો ઉડાડવાની હોય. કારે નમવાનું કલર હમણાં રમવાનો આવશે હોળી ધૂળેટી. ઠંડી લાગે છે તને તો હું કરવા તાર ખીચામાં? મમ્મીએ પૈસા 8 કરોડ આમાં નાખ્યા છે. નહીં માં ખિસ્સામાં ભાઈ જોતો છે. કેમ ભાઈ? દીદી લેવાય, ભાઈ થોડો લેવાય. મારી ભાઈ નથી ભાઈ નથી? દીદી છે દીદી? એકલો જ છો તું? તો ઉદાસ કેમ થઈ ગયો બટા ક્યાંક છેલ્લો કયો વિડિયો જોયો તો બેટા? છેલ્લો કયો વિડિયો જોયો તમારો? તમે હારે રહેતા હતા ને જ્યારે મેં જોયો ક્યાં જતા હતા? હારે નહોતા મોટી ગાડી લઈને જાતા હતા. પછી કેવું મકાન? મોટું 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 મકાન બતાવતા હતા ને તો મોટી ગાડી લઈને આવી ક્યાં છે રમકડા ને એવું જો રમકડા. મેં કીધું તું ને કે રૂમ અમારે રમકડા ને પડ્યા એટલે કે રમકડા ને એવું ક્યાં છે? ઈ અહીંયા નહીં ઈ હજી બાજુમાં ઈ હજી અમારી બાજુમાં ગોડાઉન છે રમકડાનું. ત્યાં તને ન લઈ જવાય એમાં નથી. એટલા ને બહુ જાજા છે કાં છે અમારે રમકડાનું આખું ગોડાઉન છે. કાં બેઠું અમારા આ બાજુની સોસાયટી છે ને એમાં. તો લેમ કેમ નો એમ ના અહીંયા થોડા લેવાય, અહીંયા તમે હાડીઓ વેચવી છે, રમકડા થોડા વેચવી છે. કેટલા વર્ષ તારે કેટલા વર્ષ છે બેટા? કાં છે આ આ હાડી હાડી તો છે જો. આ હાડી છે જો. આ છે. લેવી છે આ છે. જો કેવી મસ્ત મસ્ત હાડીઓ છે આ છે. જો. આ છે. બધી મિક્સ કરી દીધી પણ પણ આમાં જે છે કોઈ નહીં મળે, આ તો સેલ થઈ ગયેલી છે. હે સેલ સેલ માં ખબર પડે
આ ભગવાનનો ફોટો કયો છે? ઓળખશો તો આ ભગવાનને? કોણ છે? હનુમાન દાદા. અરે હનુમાન વાહ. દાદા. ક્યાં છે મંદિર એનું ક્યાં છે? હનુમાન દાદા કેવા હોય? હા. હાડા. શક્તિશાળી કોણ હોય? શક્તિશાળી હનુમાન દાદા. હનુમાન દાદા. હનુમાન દાદા. ઈ કોણ? હનુમાન. તું સાડી પહેરશો? નહીં. કેમ? ક્યાં સાડી પહેરવું? છોકરી શું? ને તું તો નથી. પુષ્પા તો સાડી પહેરે છે. કેમ? એ તું તેને જોઈ પુષ્પા? નહીં. હમણાં કહેતો હતો ને હું જોતો યાર મોલમાં એમ જોવા. હું કાંઈ નહોતો ગયો. હજી થોડી ગયો છું કાંઈ. તો તને આ બધી એક્શન કઈ રીતના ખબર છે? આમ કરીને આમ આવે એ બધી કેમ ખબર? મેં ફોનમાં જોયું હતું. તમને ખબર લાઈ ન પડી. તમે સાડી પહેરો? હું સાડી નથી પહેરતો. કેમ? હું ક્યાં છોકરી છું? હું તમારે ઈલ્યો પડી. તમે કહેજો તમે સાડી પહેરવું તમને કે લાવો. હા, હું લે. તમારો ઈલ્યો પડાવું. હા તું બનાય. પણ આમાં આવવા જોઈએ, અમે દેખાવા જોઈએ. હું દેખાવ છું? હા? ઓકે હાલ પૂછ હવે. તમે સાડી પહેરો છો? નહીં, હું સાડી નથી પહેરતો. નથી પહેરતા? હું ક્યાં છોકરી છું? ગાઈસ તો ફાઇનલી સાકોત્સવમાં પહોંચી ગયા છીએ અને અહીંયા છે ગાઈસ તો સાકોત્સવમાં ફાઇનલી પહોંચી ગયા અને સરસ મજાનો જો બધા બેસી ગયા. કાકા પ્રાર્થના કરે છે, પપ્પા પ્રાર્થના કરે, બાકી આપણે પછી પ્રાર્થના કરીને ચલાવીએ. બરાબર, બધું લીધું. હું મોળાએ લઈ લીધા ભાઈ, મેં મોળા ન લીધા. એણે મરચા ન લીધો, મેં મરચાઈ લઈ લીધા. કેમ રીંગણા જનકે ન લીધું? બેન મુદ્દો તો લીધો. રીંગણાના શાકનો શાકોત્સવ છે એટલે રીંગણા શાકનો લીધો. ખીચડી રોટલા ખાય છે. એની પાછળ તો ઓલો મોટો કાર્યક્રમ થયો. સરસ, ચાલો જમી લઉં. ગાઈસ ફાઇનલી જમી લીધું અને આ બધા આપણા સબસ્ક્રાઇબર મળી ગયા. કેમ છો? ધીમે ધીમે ઓડિયન્સ પછી અહીંયા જોહે. હું કહેતો ભાઈ તું? ઓકે, જો જમતા જમતા રોજ બ્લોગ જો. થેન્ક યુ. અહીંયા વીડીભાઈ મળી ગયા. કેમ છે ભાઈ? આનંદ મંગલભાઈ એક નંબર. અને આ તમારા પપ્પા જો મિત્ર, મારા મિત્ર થઈ ગયા ઘડીક વાર. છેટ આપણે આનંદ જો દેશી કાઠિયાવાડી બે ભેગા થઈ એટલે પછી એમાં કઈ ઉમર બુમર ન જોવાનું, બરોબર ને? બરોબર ને? કાઈ ન ઘટે. લાઈક કરો, ફોલો કરો. સબસ્ક્રાઇબ તો કરવાનું કહીજો. સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ. હું આપણે ચિંતન ખોખર બ્લોગ હા ફોલો કરી દેજો. હા સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ સરસ સરસ. કરી દેજો ભાઈ. ધીમે ધીમે વોટ પછી બધા અહીંયા જોવે, સ્ટેજમાં નહીં જોવે કોઈ. હો ભાઈ કે કેવું છે? બીજું ઘણું બધું ટ્રાફિક હતું ને બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા એટલે થોડોક વ્લોગ ઓછો ઉતરો. સપનાને ઘરે ગયો હતો પણ લાડો ખૂતી હતી એટલે કંઈ રમાડાળી નહીં ને હોવા દીધી એને. અને પછી હું પાછો અહીંયા વી આવ્યું ઘરે. મેન કે જે અમે જમ્યા એ જ બાર બધા જમ્યા એટલે એવું નહોતું કે વીઆઈપીનું અલગ હતું. ઘણા બાર જમતા હોય એટલે પહેલાં મને એમ થતું કે વીઆઈપી લોકોને અલગ જમવાનું હશે, અલગ હશે. એવું નથી, બધી જગ્યાએ સેમ જ હોય. અને એ હું તમને એક બતાવું છું કેમ કે હંમેશા દરેક પ્રસંગમાં વીઆઈપીને અલગ કરે પછી ત્યાં અલગ આપતા હોય એવું બહાર બધા માનતા હોય, પણ ત્યાં વીઆઈપી વાળા ક્યારેય થાળીનો ફોટો મૂકતા નથી. અને આવી રીતના જ્યાં જ્યાં મોકો મળે ને ત્યાં હું તમને ડીશ તો બતાવી દઈશ કે મેં આ ખાધું. એટલે બહાર જે મને તો ખબર નથી સાદામાં, પણ મને ત્યાં મેં પૂછ્યું હતું. મેં કીધું અહીંયા જે હતું એ ત્યાં હતું ને જે હેન્ડલ કરતા હતા એ બધાને પૂછ્યું હતું મેં. એ કે હા કે બે જગ્યાએ સેમ હતું. એટલે મેં પૂછી તો લીધું હતું એટલે ખબર પડી ગઈ મને બે જગ્યાએ સેમ હતું એમ. બાકી હું જોવા પર્સનલી ગયો નહોતો. આવી રીતના હતું. હવે સાંજ પડી ગઈ છે અને સૂઈ જાઉં, ઊંઘ આવે છે બહુ બધી. અને એક છે જમ્મુ કાશ્મીરના વ્લોગ. ભાઈ ને ભાભીની સ્ટાર્ટિંગમાં જ્યારે વ્લોગ ઉતારતા હતા ફરવા ગયા ને ત્યારે, તો એ બધા વ્લોગ છે ને બાજુમાંથી હું સજેસ્ટ કરું છું તમને. તો ત્યાં ક્લિક કરીને અથવા તમે ચિંતન ખોખર જમ્મુ કાશ્મીર વ્લોગ એવી રીતના લખશો ને યુટ્યુબ કે ફેસબુકમાં તો એ મારા વ્લોગ આવી જશે. જમ્મુ કાશ્મીરના એ વ્લોગ જોવો તમને બહુ મજા આવશે. મોસ્ટ ઓફલી યુટ્યુબમાં જોજો કેમ કે એ મને યાદ નથી ફેસબુકમાં હું એ સમયે મૂકતો કે નહીં. એટલે યુટ્યુબમાં મળી જશે. અને બાકી અહીંયા ક્લિક કરીને જોતા હો, મસ્ત છે. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવીશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.